ભગત બાપુની આ ધરતી એ ધરતીના પટાંગણમાં સોનળ બીજ મહોત્સવનો દર વર્ષની જેમ આ વર્ષે પણ આયોજન કરે છે. સમીરભાઈ ઓઝા પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત છે. બહુ હૃદયથી આભાર માનું. અને કોઈના સ્થિતિ નામ રહી જાય તો મને માફ કરજો. પ્રતાપ મામા બધાય પણ ઈશુભાઈ ભગત બાપુના ડાયરેક્ટ જો તમને ક્રેટ લાગતો હોય અને ડાયરેક્ટ એમ ગાતા શ્રવણમાં તમને વાગતા હોય કે એમ થાય શુક્રવાર આવે અને ભગત બાપુ આવે, એવો અમારો નનકુ ગઢવી આ કાર્યક્રમમાં ઉપસ્થિત છે. એને ખાલી 15 મિનિટ આપું છું કે કાક બાપુ હોય છે અને સોનબાઈમાં વિશે બોલે. નનકુભાઈ ગઢવીને જોરદાર આપણે તાળીઓથી વધાવીએ. નનકુભાઈ પધારો. બિજરાજભાઈ આ કાર્યક્રમમાં અત્યારે ઉપસ્થિત છે, આવી ગયા છે, અને જોરદાર તાળીઓથી વધાવીએ. कमठ से सिंगाकाश पाइंगारो पे धराकार धाबली अनंत नाड़ो कटिंगो पे लखीगंबर लोबड़ी कसी दामणी किन्नारी अनघाई गद गुद गनघार तो चंद कोटि समोत भैराट रूप दीर्घ भरण जयति मात करणी नमो. પૂર્ણ શ્લોક ભૂમિ કાગધામ મજાદરની અને આધરા ઉપર હવે જાજુ ન કહું તો પ્રયાગમાં કુંભની શરૂઆત થાય એમ વાળાકમાં કાગધામથી સોનલ બીજની શરૂઆત થાય. એટલે સોનલ રૂપી કુંભની અહીંયાથી શરૂઆત શું કરવા થાય કે કાગ બાપુને આઈમાં ખૂબ વાલા હતા અને આઈમાં ને પૂજ્ય ભગત બાપુ ખૂબ વાલા હતા. માટે મારે એક જ વાત કરવી કે ચારણને ઘરે જગદંબા તત્વ શું કરવા. કોઈ પ્રશ્ન કરે કે ચારણો ઘરે આઈ તત્વ કેમ. હવે એક જન્મની માલકો રામકૃષ્ણ પરમહંસે જો શક્તિનું પૂજન કર્યું તો પોતાના પૈયા ધરેથી દૂધ વસૂટ્યા. તો આ યુગોથી શક્તિને માનનારો સમાજ. માટે શક્તિ તત્વનું અહીંયા અવતરણ થાય અને ઈ સોનબાઈ માના દર્શન કર્યા એટલે કાગ બાપુને કહેવું પડ્યું એ જ માડી તારું એ માડી તારું વૈરાટ રૂપ હું તો બાળી ધનંજય ધ્રુજી ઉઠ્યો રે જી. માડી તારું સમ્રાટ રૂપ હું બાળી ત્યાં ધનંજય ધ્રુજી ઉઠ્યો રે જી. આ જોગમાયા આપણા ચારણ કુળમાં અવતરી. આઈમાં સોનબાઈ માને કોઈએ કહેલું કે માં આપના અવતાર કાર્ય વિશે કહો, ત્યારે આઈમાં એક જ શબ્દ કીધો કે રત્ન જડિત વસુંધરા અને હું તો જે આગવો આવતો પ્રવાહ એમાં આવી સૌ. આ સોનબાઈ માના શબ્દો. જે આગળથી હાલ્યો આવતો જે આ પરંપરાનો પ્રવાહ એમાં હું આવી સૌ. એટલે આપણે ચારણો બે બાબતથી જ ઓળખાઈ અને ઈ બાબત એ છે કે આપણા મૂર્ધન્ય કવિઓ અને આપણું આ તત્વ આ બે થી ઓળખાઈએ. એટલે બે ની અમાન્યા અડા ભીડ બને ને એવું આપણે જીવન જીવવું પડશે. આપણા વાળાકનું જો મુગટ ગયો તો કાગ બાપુએ કહ્યું છે કે મરો દાસ નાદાન મરો વ્રથા ધર્માન મરો શ્રીવાન કૃપણમન મરો એક મત મુંડ મરો પુરુષામતિ કવિજન અરે ઝૂપ સદા દિન કઈ જરો સત કાગ કરે પર હિત સો એક મુકટ દેશ કો મત મરો. આપણા સમાજનું મુગટ એટલે કાગ બાપુ અને ઈ કાગ બાપુ આપણા વાળાકને પ્રાપ્ત થયા. આનથી મોટો કોઈ ભાગ્ય ન હોઈ શકે. એટલે ધન્ય છે આ કાગધામની ધરતીને કે અહીંયા આવો આવો ઉત્સવ થાય છે અને આ ઉત્સવની માલકોર બે જોગમાયું એટલા કલાકારો આ સમાજના એટલા વડીલો સર્વોના શરણોમાં હું વંદન કરું. અને કાગબાપુ લખે છે કે ચારણોએ એના જ શરણમાં મસ્તક નમાવ્યા છે. કે ઈ કોણ છે કે સોજાને સુલક્ષણા રે
જેના મનડા માયાળું રે, જેને ગાયડે ને ગોઠે બીજી એ વાત નો પડી, આવા કોઈ સાધુ રે મળે તો ગમને આનંદ ઘડી. એવા મહાપુરુષ આપણા પીપા વાવના મહંત અહીંયા બેઠા છે. એટલે ઈ સાધુ સંતો અને સમાજના સૌ વડીલો, સૌ દરબાર ડાયરો અને ચારણ સમાજ તો 18 વર્ણને સાથે લઈ અને ફરનારો સમાજ છે અને 18 વર્ણને ચારણ વાલો છે. માટે આ ચારણોના ગામમાં સોનલમાની બીજનો ઉત્સવ છે. એક કવિનો બહુ સરસ દુહો છે કે નદીયું કેરા નીર ઈ તો સાગરમાંય સમાય, પણ સાગર ક્યાં જાય એની મોટપ મેલીન માંડડા. આ બહુ સરસ ભાવાર્થ છે કે મોટા એની મોટાઈ મેલીન ક્યાંય જાય નહીં, પણ આપણે તો સમજવું જોઈએ કે જે જીર્ણોદ્ધાર કરવું છે મંદિરનું, એ જીર્ણોદ્ધાર માટે આપણા સમાજે અઢળક અહીંયા વરસવું પડશે. એટલે માના મંદિરનું સંપૂર્ણપણે જીર્ણોદ્ધાર થઈ જશે. અને સુરેશભાઈ અને આખી સોનલ યુવક મંડળ, શક્તિ યુવક મંડળ દ્વારા આ જે કાર્યક્રમ આરંભ્યો, બહુ હૃદયથી આને સ્વીકારીએ અને આભારી અને સોનલમાના શરણોમાં વંદન કરીએ. જય માતાજી, જય સિયારામ. ખૂબ ખૂબ હૃદયથી આભાર. અહીંયા મનહરભાઈ જાફરાબાદથી પધાર્યા છે, ભાસ્કર સાહેબ ગઢવી સાહેબ પધાર્યા છે. હવે આપણે આંગણે આવે એનું સ્વાગત કરવું જોઈએ એમ સ્વાગત કાર્યક્રમ છે. ત્યારે ઈશુદાનભાઈ ગઢવીનું જ્યારે સન્માન હું પૂજ્ય માતાજીના સન્માનથી કાર્યક્રમની શરૂઆત કરી. પૂજ્ય મીણબાઈમાનું સન્માન માટે ભાઈ શ્રી આલાભાઈને વિનંતી કરી કે માતાજીની શાલથી સન્માનિત કરશે. આપણે જોરદાર તાળીઓ વધાવીએ અને પૂજ્ય હનુમાન આ તકે સન્માન કર્યું. હું ભાઈ શ્રી બાવભાઈને વિનંતી કરી કે જોરદાર તાળીઓથી વધાવો. હનુમાનનું સન્માન થઈ રહ્યું છે, જોરદાર તાળીઓથી વધાવો.